ખેતરમાં જે મુખ્ય પાક સિવાય બિનજરૂરી ઘાસ ઉગી નીકળે, હા મતલબ કે નીંદણ, આ આજે આપણે એ સમજવાના છીએ કે ખેડૂતો આનો સામનો કેવી રીતે કરે છે. અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ નીંદણ નિયંત્રણ એ ખાલી ઘાસ ઉખાડવા કરતાં ઘણું વધારે છે. હા બિલકુલ. આ તો એક આખી વ્યૂહરચના છે. જો નીંદણને કાબૂમાં ન રાખે ને તો એ પાકનો બધો ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ બધું જ લઈ લે. અને ઉત્પાદન ઘટી જાય. ચોક્કસ. એટલે જ ખેડૂતો તેને રોકવા માટે એમ કહી શકાય કે 4 મુખ્ય રીતો અપનાવે છે. પહેલી યાંત્રિક, બીજી સાંસ્કૃતિક, ત્રીજી જૈવિક અને ચોથી રાસાયણિક. ચાલો તો સૌથી પહેલી અને મને લાગે છે સૌથી જાણીતી રીતથી શરૂ કરીએ. યાંત્રિક પદ્ધતિ. મતલબ કે હાથ કે ઓજારથી નીંદણ કાઢવું. હા, એ સૌથી પાયાની રીત છે. આમાં ઘાસ કાપી નાખવાનો કે પછી એને મૂળમાંથી જ ઉખાડી નાખવાનો સમાવેશ થાય છે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે નીંદણ પર બીજ બને એ પહેલા જ આપણે એનો નાશ કરી દઈએ છીએ. એટલે એ આગળ ફેલાતું અટકે છે. પણ આ બધા પ્રકારના નીંદણ માટે કામ કરતું હશે? ના, એ જ એની મર્યાદા છે. જે નીંદણના મૂળ ઊંડા વાય અથવા જે જમીન પર ફેલાઈને વધે ને એના પર આ બહુ અસરકારક નથી, સાચું? બિલકુલ. એમાં વારંવાર મહેનત કરવી પડે છે. ઓકે. આ જ પદ્ધતિમાં એક બીજો શબ્દ પણ છે જે મને બહુ રસપ્રદ લાગ્યો, મલ્ચિંગ. એ શું છે? મલ્ચિંગ એક ખૂબ જ ચતુર ઉપાય છે. એમાં થાય એવું કે પાકની 2 હરોળ વચ્ચે જે ખાલી જમીન હોય ને એને સૂકા પાંદડા, ઘાસ કે પછી પેલી પોલિથીન શીટ જેવી વસ્તુઓથી ઢાંકી દેવામાં આવે છે. ખરેખર ખાલી જમીનને ઢાંકી દેવાની? આ તો ખેતીનો કોઈ લાઈફ હેક જેવું લાગે છે. પણ એ કામ કેવી રીતે કરે? તેની પાછળનું વિજ્ઞાન બહુ સરળ છે, ખબર છે? કોઈ પણ બીજને ઉગવા માટે સૂર્યપ્રકાશ તો જોઈએ જ. બરાબર. જ્યારે આપણે જમીન પર આવું આવરણ કરી દઈએ એટલે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચતો જ નથી. અંધારાને કારણે નીંદણના બીજ અંકુરિત જ નથી થઈ શકતા. વાહ! એટલે કોઈ રસાયણ વગર કુદરતી રીતે જ નીંદણ અટકી જાય. સરસ. હા. તો આ તો કોઈ ભૌતિક રીતે નીંદણને રોકવાની વાત. પણ શું એવી કોઈ રીત છે જેમાં આપણે પાકને જ એટલો મજબૂત બનાવીએ કે તે નીંદણ સામે લડી શકે? મને લાગે છે કે હવે સાંસ્કૃતિક પદ્ધતિની વાત આવશે. તમે સાચું પકડ્યું. સાંસ્કૃતિક પદ્ધતિનો અર્થ જ એ છે. આપણે ખેતી કરવાની રીત જ એવી અપનાવીએ કે નીંદણને ઉગવાનો મોકો જ ન મળે. જેમ કે પાકની ફેરબદલી કરવી. ઓહ, એટલે પાકની ફેરબદલી ખાલી જમીનની ફળદ્રુપતા માટે નથી, એ નીંદણને પણ રોકે છે? હા, એક ચતુર ચાલ છે. માની લો કે અમુક નીંદણ ઘઉંના પાકમાં બહુ સારી રીતે ઉગે, પણ જો આવતા વર્ષે ત્યાં મકાઈ વાવવામાં આવે તો પેલું નીંદણ ત્યાં ટકી ન શકે. કારણ કે વાતાવરણ બદલાઈ જાય. બરાબર. અને બીજી રીત છે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખો. જો પાકના છોડ એટલા નજીક હોય કે તેમના પાંદડાની છાયા જ જમીનને ઢાંકી દે તો નીંદણને સૂર્યપ્રકાશ જ ન મળે. મલ્ચિંગ જેવું થયું. બિલકુલ. હવે ત્રીજી પદ્ધતિ, જૈવિક નિયંત્રણ. આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. શું આપણે ખરેખર નીંદણ ખાવા માટે જીવજંતુઓને ખેતરમાં છોડીએ છીએ? હા, લગભગ એવું જ છે જેમ આપણે ડેન્ગ્યુના મચ્છરના લાર્વાને ખાવા માટે તળાવમાં પેલી ગપ્પી માછલીઓનો ઉપયોગ કરીએ છીએ ને. એમ જ ખેડૂતો અમુક પ્રકારના નીંદણને ખાવા માટે એના કુદરતી દુશ્મન એટલે કે ખાસ જીવજંતુઓ કે ફૂગનો ઉપયોગ કરે છે. બહુ રસપ્રદ. પણ આ બધું જાણ્યા પછી એક સવાલ થાય છે. ઘણા ખેડૂતો રાસાયણિક નિયંત્રણ એટલે કે જંતુનાશકોનો છંટકાવ કરવો એને સૌથી સહેલો અને ઝડપી ઉપાય માને છે. તો પછી આ બધી પદ્ધતિઓ પર આટલી મહેનત શું કામ કરવી? તમારો સવાલ એકદમ વાજબી છે. રાસાયણિક નિયંત્રણ ઝડપી પરિણામ તો આપે જ છે, એ વાત સાચી. પણ એના પર વધુ પડતો આધાર રાખવો જોખમી હોઈ શકે. લાંબા ગાળે જમીન અને પર્યાવરણને નુકસાન થઈ શકે છે અને ક્યારેક તો નીંદણ પોતે જ એ રસાયણો સામે પ્રતિકારક શક્તિ કેળવી લે છે. એટલે આ ચર્ચા પરથી એવું લાગે છે કે નીંદણ નિયંત્રણ માટે કોઈ જાદુઈ ઉપાય નથી. ના, બિલકુલ નહીં. એ તો ભૌતિક મહેનત, ચતુરાઈભરી ખેતી, પ્રકૃતિના સિદ્ધાંતો અને જરૂર પડીએ વિજ્ઞાનનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાનું એક સંયોજન છે. સાચી વાત છે. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે મલ્ચિંગ જેવી સાદી પદ્ધતિ પણ પ્રકાશને રોકવાના મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કામ કરે છે. તે બતાવે છે કે ખેતી એ માત્ર મહેનત નથી પણ ઊંડી સમજણનો વિષય છે. આ સ્ત્રોત નિયંત્રણની પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નીંદણ નિયંત્રણ. હા, બિલકુલ. આપણી પાસે જે સ્ત્રોત છે એ પરંપરાગત
અને આધુનિક બંને સાંસ્કૃતિક પદ્ધતિઓ પર પ્રકાશ પાડે છે. તો આજની ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ સરળ પણ અસરકારક વ્યૂહરચનાઓ ખરેખર કેવી રીતે કામ કરે છે. ચર્ચાની શરૂઆત કરીએ તો એક દ્રશ્ય તરત મનમાં આવે છે. એક ખેડૂત હાથમાં ખુરપી કે પાવડો લઈને ખેતરમાંથી નકામું ઘાસ કાઢી રહ્યા છે. આ એકદમ આમ તો સીધી પદ્ધતિ લાગે છે. પણ શું એ માત્ર ઘાસ ઉખાડવા પૂરતી જ છે કે એની પાછળ પણ કોઈ વિજ્ઞાન છે? બિલકુલ. જુઓ, આ માત્ર નીંદણ હટાવવાની ક્રિયા નથી. જ્યારે ખુરપી કે પાવડો જમીનમાં જાય છે ત્યારે તે જમીનના ઉપરના પડને પોચું બનાવે છે. આનાથી જમીનમાં હવાની અવરજવર અને પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા એ બંને વધે છે. અચ્છા. જેનો સીધો ફાયદો પાકના મૂળને પહોંચે છે. તો એક રીતે નીંદણ પણ દૂર થાય અને પાક માટે એક સ્વસ્થ વાતાવરણ પણ તૈયાર થાય. એક તીરથી બે નિશાન લગાવવા જેવું છે. બરાબર. એટલે કે આ હાથોહાથની લડાઈ છે જે અસરકારક તો છે પણ મહેનત પણ એટલી જ માંગે છે. શું એવી કોઈ વ્યૂહાત્મક રીત છે જેમાં નિંદણ ઉગે જ ઓછું? મને લાગે છે કે સ્ત્રોતમાં પાક ચક્રીકરણ વિશે કંઈક કહ્યું છે. એક લાંબા ગાળાની રણનીતિ જેવું લાગે છે. હા, પાક ચક્રીકરણ એક ખૂબ જ બુદ્ધિશાળી રણનીતિ છે. એને એમ સમજીએ. માની લો કે મકાઈના પાક સાથે કોઈ એક ખાસ પ્રકારનું નીંદણ ખૂબ ફાલે છે. કેમ? કારણ કે એને મકાઈ જેવું જ વાતાવરણ ગમે છે. ઓકે. હવે જો ખેડૂત આગલી સિઝનમાં ત્યાં કઠોળ વાવે તો જમીનની આખી પરિસ્થિતિ જ બદલાઈ જશે. કેવી રીતે? કઠોળ જમીનમાં નાઇટ્રોજન ઉમેરશે. પેલા નીંદણ માટે તો જાણે કે અચાનક રમતના નિયમો જ બદલાઈ ગયા. એટલે તે ત્યાં ટકી શકતું નથી. આપણે એના જીવનચક્રને જ તોડી નાખીએ છીએ. વાહ! મતલબ કે નિંદણ માટે આપણે મેદાનના નિયમો જ બદલી નાખીએ છીએ. આ તો કુદરતનો ઉપયોગ કુદરત સામે જ કરવા જેવી વાત થઈ. તો શું આ જ તર્ક પરથી આંતરપાકનો વિચાર આવ્યો હશે, જ્યાં પાક પોતે જ એકબીજાના રક્ષક બની જાય છે, પણ એમાં પાક એકબીજા સાથે પોષક તત્વો માટે સ્પર્ધા નહીં કરતા હોય? ખૂબ સારો પ્રશ્ન છે. અને હા, જો પાકની જોડી ખોટી પસંદ થાય તો એવું બની શકે છે. પણ જ્યારે યોગ્ય પાક સાથે વાવવામાં આવે ત્યારે તેઓ એકબીજાના પૂરક બને છે. જેમ કે? ઉદાહરણ તરીકે એક ઊંચો પાક લો અને એક જમીન પર ફેલાતો પાક. તેઓ સાથે મળીને જમીન પર એવી ઘટાદાર છાયા બનાવે છે કે નીંદણના બીજ સુધી સૂર્યપ્રકાશ પહોંચતો જ નથી. બરાબર. એટલે ઉગી જ ન શકે. હા, અને તેઓ પાણી અને પોષક તત્વો માટે પણ એવી સ્પર્ધા ઊભી કરે છે કે નીંદણને વિકાસ કરવામાં મોકો જ નથી મળતો. અહીં પાક એકબીજાના હરીફ નહીં પણ સાથી યોદ્ધા બની જાય છે. અદ્ભુત. તો આપણી પાસે ભૌતિક પદ્ધતિઓ છે, એક સ્માર્ટ સંરક્ષણ યોજના પણ છે. પણ હવે વાત કરીએ આપણા સૈનિકોની, એટલે કે પાકના રોપાઓની. સ્ત્રોતમાં ખાસ ભાર મૂક્યો છે કે 4 થી 6 અઠવાડિયા જૂના અને સ્વસ્થ રોપાઓ જ વાવવા. આટલી નાની વાત આટલી બધી મહત્વની કેમ છે? કારણ કે યુદ્ધની શરૂઆત કેવી રીતે થાય છે તેના પર જ બધો આધાર છે. આ તો એવું છે કે તમે મેરેથોનમાં દોડવા માટે એક સ્વસ્થ અને તાલીમ પામેલા દોડવીરને મોકલો, કોઈ બીમાર વ્યક્તિને નહીં. ખરું ને? હા, સાચી વાત છે. જ્યારે તંદુરસ્ત રોપા ખેતરમાં જાય છે ત્યારે તે શરૂઆતથી જ નીંદણ કરતાં વધુ ઝડપથી વધે છે. એ ઝડપથી જગ્યા રોકે છે, સૂર્યપ્રકાશ છીનવી લે છે અને નીંદણને નબળું પાડી દે છે. એક મજબૂત શરૂઆત એ અડધી જીત, બરાબર છે? સ્પષ્ટ છે. તો સાર એ છે કે નિંદણ વ્યવસ્થાપન કોઈ એક જાદુઈ ઉપાય નથી. એ તો એક સંકલિત સંરક્ષણ પ્રણાલી છે જેમાં ભૌતિક મહેનત, પાક ચક્રીકરણ જેવી સ્માર્ટ રણનીતિ અને સ્વસ્થ રોપા જેવી મજબૂત શરૂઆત, આ બધાનો સાચો તાલમેલ જરૂરી છે. બરાબર. તો શરૂઆત કરીએ સૌથી પહેલી પદ્ધતિથી, જમીનનું સૌરીકરણ. નામ સાંભળીને જ લાગે કે સૂર્યનું કંઈક ઉપયોગ થતો હશે. હા, બિલકુલ. આમાં સૂર્યની શક્તિનો જ બહુ ચતુરાઈથી ઉપયોગ કરવામાં આવે છે. એમાં શું થાય કે કાળી પોલિથીનથી જમીનને 4 થી 6 અઠવાડિયા માટે ઢાંકી દેવામાં આવે છે. ઓહ, આટલા લાંબા સમય માટે? હા, અને એનાથી જે જમીનનું તાપમાન છે એ 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. અચ્છા, એટલે જમીન અંદરથી એકદમ ગરમ થઈ જાય. બરાબર. અને આટલી ગરમી નીંદણના બીજ અને જે નાના રોગકારક જીવો હોય એ બધાને નષ્ટ કરી દે છે. ખાસ કરીને વાર્ષિક નિંદણ માટે આ બહુ અસરકારક હશે, ખરું ને? સાચી વાત. એના માટે તો આ બહુ જ ઉપયોગી પદ્ધતિ છે. હવે બીજી પદ્ધતિ પર આવીએ, જૈવિક નિયંત્રણ. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે.
મતલબ જીવંત જીવોનો ઉપયોગ કરીને નીંદણ સામે લડવું. હા, આ પદ્ધતિમાં આપણે નીંદણના જે કુદરતી દુશ્મનો છે જેમ કે ફૂગ, બેક્ટેરિયા કે પછી જંતુઓ, એમની એક આખી સેના તૈયાર કરીએ છીએ. બરાબર. અને જ્યારે ફૂગનો ઉપયોગ થાય ત્યારે એને માઇકોહર્બિસાઇડ કહેવાય છે. અચ્છા. જેમ કે પાયથોપેથોરા અને કોલેટોટ્રિકમ જેવી ફૂગની અમુક પ્રજાતિઓનો ઉપયોગ થાય છે. અને જંતુઓના પણ કેટલાક રસપ્રદ ઉદાહરણો છે. પેલેસ્ટર ભમરો અને ચાંચડ ભમરો એ નીંદણના કૂણા ભાગો ખાઈ જાય છે. હા, અને પેલું કોચીન જંતુઓનું ઉદાહરણ તો બહુ જ જાણીતું છે. હા, એ ખાસ કરીને કાંટાવાળા નાશપતિ એટલે કે પ્રિકલી પેર એ નીંદણને દૂર કરે છે. બરાબર. પણ આ પદ્ધતિ સાથે એટલે કેટલીક સમસ્યાઓ પણ છે. જેમ કે એક તો આમાં બહુ જ ઉચ્ચ ટેકનિકલ જ્ઞાનની જરૂર પડે છે. અને સૌથી મોટું જોખમ એ નથી કે આ જૈવિક એજન્ટો ક્યારેક મુખ્ય પાકને પણ નુકસાન પહોંચાડી શકે. ચોક્કસપણે. એ સૌથી મોટો ડર છે. જો કે એવું ભાગ્યે જ બને કારણ કે આ એજન્ટો બહુ જ સ્પેસિફિક હોય છે. એટલે કે એ ફક્ત એક જ પ્રકારના નીંદણ પર હુમલો કરે. ઓ, તો એ પણ એક મર્યાદા થઈ. હા, જો ખેતરમાં 5 અલગ-અલગ નીંદણ હોય તો 5 અલગ-અલગ એજન્ટ જોઈએ, જે બહુ જ જટિલ બની જાય. સમજી શકાય એવું છે. એટલે જ્યારે હાથથી નિંદામણ કરવું શક્ય ના હોય અને જૈવિક નિયંત્રણ આટલું જટિલ લાગે, ત્યારે મોટાભાગના લોકો રાસાયણિક નિયંત્રણ તરફ વળે છે. હર્બિસાઇડ્સ એટલે કે રાસાયણિક નિંદણનાશકો. હા, કારણ કે એ પદ્ધતિ સરળ છે અને એમાં સમય અને મજૂરી બંને બચે છે. બરાબર. બજારમાં ઘણા પ્રકારના હર્બિસાઇડ્સ મળે છે. પાક ઉગ્યા પહેલા અને ઉગ્યા પછી વાપરવા માટેના. અને પેલું પસંદગીયુક્ત અને બિનપસંદગીયુક્ત એનો શું મતલબ થાય? આ બહુ સારો સવાલ છે. એને સરળ રીતે સમજીએ. પસંદગીયુક્ત હર્બિસાઇડ મતલબ કે એ સ્નાઇપર જેવું છે. અચ્છા. એ ફક્ત દુશ્મન એટલે કે નીંદણને જ શોધીને મારે છે. મુખ્ય પાકને બહુ નુકસાન નથી કરતું. અને બિનપસંદગીયુક્ત? એ એક બોમ્બ જેવું છે. એના સંપર્કમાં જે પણ લીલો છોડ આવે એ બધાનો નાશ કરે. પછી ભલે એ પાક હોય કે નીંદણ. તો આખી ચર્ચાનો સાર એ જ નીકળ્યો કે આપણી પાસે સૌર ઊર્જા છે, જીવંત જીવોની સેના છે. અને રાસાયણિક ઉકેલો પણ છે. પણ કોઈ એક જાદુઈ ઉપાય નથી. બિલકુલ. દરેકના ફાયદા અને ગેરફાયદા છે. બરાબર. આ ચર્ચા એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? શું નીંદણ વ્યવસ્થાપનનું ભવિષ્ય આ ત્રણેય પદ્ધતિઓના સંકલિત ઉપયોગમાં રહેલું છે? મતલબ જ્યાં કુદરતી, જૈવિક અને રાસાયણિક અભિગમો એકબીજાના પૂરક બનીને કામ કરે. ખરેખર વિચારવા જેવી વાત છે. કદાચ એક જ પદ્ધતિને વળગી રહેવાને બદલે આપણે એનું યોગ્ય મિશ્રણ કેવી રીતે બનાવી શકીએ એ જ ખરો પડકાર છે. ભવિષ્ય કદાચ આ સંતુલન શોધવામાં જ છે. હર્બિસાઇડ. બરાબર. કલ્પના કરો કે કોઈ ખેડૂત છે. એનો સૌથી મોટો દુશ્મન કોણ? દુષ્કાળ કે જીવાત નહીં, પણ પેલું નીંદણ જે પાકનો બધો ખોરાક અને પાણી લઈ લે છે. સાચી વાત છે. તો એની સામે લડવું કઈ રીતે? હવે જ આપણને એની જ એક સ્ટ્રેટેજી સમજાવે છે. અને બધો આધાર એક જ વસ્તુ પર છે: સમય. બિલકુલ. આ કોઈ પણ સમયે કોઈ પણ દવાનો છંટકાવ કરવાની વાત જ નથી. આ તો એમ સમજો કે શતરંજની રમત જેવું છે. ઓહ વાહ! તમારે સાચા સમયે સાચી ચાલ ચાલવી પડે. આ ચાલને મુખ્યત્વે 3 તબક્કામાં વહેંચે છે: વાવણી પહેલા, પાક ઉગ્યા પહેલા અને પાક ઉગ્યા બાદ. ચલો, તો પહેલી ચાલથી જ શરૂ કરીએ. વાવણી પહેલા જ નીંદણનો નાશ. માં ડેઝોમેટ અને મેટામ સોડિયમ જેવા રસાયણોનો ઉલ્લેખ છે. આ નામ તો બહુ ટેકનિકલ લાગે છે. હા, પણ એનું કામ બહુ સરળ છે. અને તમે જમીનને મતલબ રીસેટ કરવાનું બટન સમજી શકો છો. રીસેટ બટન. હા. વાવણીના થોડા અઠવાડિયા પહેલા આ દવાઓ જમીનમાં ભેળવાય છે. અને તે માત્ર નીંદણના બીજ નહીં, પણ જમીનમાં રહેલા મોટા ભાગના સૂક્ષ્મ જીવાણુઓ અને રોગોનો પણ નાશ કરે છે. એટલે કે આખી જમીનને સેનિટાઈઝ કરવા જેવું થયું. બરાબર. એ જ શબ્દ છે. એક ખાલી કેનવાસ તૈયાર કરવા જેવું, જેથી પાક કોઈ પણ સ્પર્ધા વગર ઉગી શકે. સારું, તો આ તો થઈ એકદમ આક્રમક શરૂઆત. પણ બીજો વિકલ્પ છે પાક ઉગ્યા પહેલા. એમાં એલાક્લોર અને પેન્ડિમેથિલિન જેવી દવાઓ છે. આ પહેલા વિકલ્પથી કઈ રીતે અલગ છે? એટલે વધુ સ્માર્ટ અભિગમ છે. આ દવાઓ વાવણી પછી પણ પાક જમીનમાંથી બહાર આવે તે પહેલા છાંટવામાં આવે છે. ઓકે. તે જમીન પર એક પાતળું પડ બનાવે છે, જે નીંદણના બીજને ઉગતા જ અટકાવે છે.
પણ પાકના બીજને કંઈ નુકસાન નથી કરતું. અચ્છા, તો અહીં તમે આખી જમીનને રીસેટ નથી કરતા, પણ ખાલી દુશ્મન માટે દરવાજો બંધ કરી દો છો. બિલકુલ, એકદમ સચોટ. બરાબર. તો આપણે પાક ઉગ્યા પહેલા નીંદણને રોકવાની વાત કરી, પણ ચાલો માની લઈએ કે આપણે એ તક ચૂકી ગયા. હા, અને અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે. આ તબક્કાને ઉગ્યા પછી એટલે કે પોસ્ટ ઇમર્જન્સ કહેવાય છે. પોસ્ટ ઇમર્જન્સ. અહીં દસ્તાવેજ ફિનોક્સી સમૂહ અને તેના સૌથી પ્રચલિત ઉદાહરણ 2,4-D નો ઉલ્લેખ કરે છે. હા, એક મિનિટ, આ ફિનોક્સી સમૂહ શું છે? કોઈ ખાસ પ્રકારનું રસાયણ? સરળ શબ્દોમાં કહું તો આ એવા રસાયણો છે જે છોડના ગ્રોથ હોર્મોન્સની નકલ કરે છે. હોર્મોન્સની નકલ? હા, જ્યારે આ દવા પહોળા પાંદડાવાળા નીંદણ પર પડે ત્યારે તે નીંદણને એટલી ઝડપથી અને અનિયંત્રિત રીતે ઉગાડે છે કે છોડ પોતાની બધી શક્તિ વાપરીને મરી જાય છે. ઓહ! પણ ઘઉં કે મકાઈ એવા ઘાસ વર્ગના પાક પર તેની કોઈ ખાસ અસર થતી નથી. આ 2,4-D એક ક્રાંતિ જેવું હતું, ખબર છે? સાચે? હા, એના કારણે ખેડૂતો હાથથી નીંદણ કાઢવાના બદલે પહેલીવાર પાકને બચાવીને માત્ર નીંદણને જ નિશાન બનાવી શક્યા. વાહ! તો આ તો એક સ્માર્ટ બોમ્બ જેવું છે, જે દુશ્મનને જ નિશાન બનાવે છે અને નાગરિકોને સુરક્ષિત રાખે છે. બરાબર. પણ આ જ શ્રેણીમાં એક ખૂબ જ અલગ ઉદાહરણ પણ છે. એયુજીનોલ જેવા છોડનું તેલ. અત્યાર સુધી આપણે રસાયણોની વાત કરતા હતા, અને હવે અચાનક લવિંગના તેલ જેવી કુદરતી વસ્તુ આવી. આ કેવી રીતે? આ મુદ્દો એટલે ભવિષ્યની ખેતી તરફ ઇશારો કરે છે, અને બાયોહર્બિસાઇડ્સ કહેવાય. બાયોહર્બિસાઇડ્સ? એયુજીનોલ, જે લવિંગમાંથી મળે છે, તે છોડના કોષોને સીધા બાળી નાખે છે. આ રસાયણોની જેમ પસંદગીયુક્ત નથી, મતલબ કે જે છોડના સંપર્કમાં આવે તેને નુકસાન પહોંચાડે છે. ઓહ! પણ તેનો ફાયદો એ છે કે તે કુદરતી છે અને જમીનમાં લાંબો સમય રહેતો નથી. આ સાંભળવામાં તો ખૂબ સારું લાગે છે, પણ શું આ કુદરતી તેલ રાસાયણિક દવાઓ જેટલા જ અસરકારક છે અને ખેડૂતો માટે આર્થિક રીતે પોસાય ખરા? અત્યારે તો એ જ સૌથી મોટો પડકાર છે. સામાન્ય રીતે કુદરતી વિકલ્પો મોંઘા હોય છે અને એમની અસર ઓછી હોઈ શકે છે. પરંતુ જેમ જેમ પર્યાવરણ અંગે જાગૃતિ વધી રહી છે અને સંશોધન આગળ વધી રહ્યું છે, તેમ તેમ આ પદ્ધતિઓ વધુ સારી બની રહી છે. તો આ બધી વાતનો સાર એ થયો કે નીંદણ નિયંત્રણમાં સફળતાનો આધાર માત્ર દવા પર નહીં, પણ યોગ્ય સમયે યોગ્ય વ્યૂહરચના પસંદ કરવા પર છે. બિલકુલ. વાવણી પહેલા જમીન તૈયાર કરવી, પાક ઉગ્યા પહેલા સુરક્ષા કવચ બનાવવું, કે પછી પાક અને નીંદણ વચ્ચેના યુદ્ધમાં સીધો હસ્તક્ષેપ કરવો. આ વર્ગીકરણ ખેડૂતને એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપે છે, જેથી તે પોતાની જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ નિર્ણય લઈ શકે. અને સાચો નિર્ણય એટલે વધુ ઉત્પાદન અને પર્યાવરણને ઓછો નુકસાન. ચોક્કસ. આપણે રાસાયણિક ક્રાંતિથી લઈને કુદરતી વિકલ્પ સુધીની આખી સફર જોઈ. ખેડૂતોની એક મોટી સમસ્યા વિશે. બરાબર. નિંદામણ મને તો એક શાંત ચોર જેવું લાગે છે, જે પાકમાંથી સૂર્યપ્રકાશ, પાણી, પોષક તત્વો બધું જ ચૂપચાપ ચોરી જાય છે. બહુ સરસ સરખામણી કરી. અને આ લડાઈ જીતવા માટે શું કહેવાય, સમય બહુ જ મહત્વનો છે. સમય? હા, આજે આપણે જે સ્ત્રોત પર ચર્ચા કરવાના છીએ એ આ જ વાત પર પ્રકાશ પાડે છે કે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ ક્યારે કરવો. ઓકે, તો આપણી ચર્ચા એ બે મુખ્ય વ્યૂહરચનાઓ પર છે, બરાબર ને? એક વાવણી પહેલા અને એક વાવણી પછી. એકદમ બરાબર. પહેલી પદ્ધતિ છે પ્રી-પ્લાન્ટ હર્બિસાઇડ્સ. પ્રી-પ્લાન્ટ એટલે કે મુખ્ય પાક વાવતા પહેલા જ જમીન પર દવા લાગુ કરવી. હા, આ એક સંપૂર્ણ સફાઈ અભિગમ છે. મતલબ કે ખેતરને વાવણી માટે એકદમ તૈયાર કરી દેવું. સંપૂર્ણ સફાઈ એટલે મતલબ જે કંઈ પણ લીલું દેખાય એ બધું જ ખતમ? એ તો થોડું જોખમી ના કહેવાય? હા, બસ એ જ તો વાત છે. આ દવાઓ મોટાભાગે બિનપસંદગીના પ્રકારની હોય છે, નોન સિલેક્ટિવ. નોન સિલેક્ટિવ એટલે કે એ સંપર્કમાં આવતા કોઈ પણ છોડને નુકસાન પહોંચાડી શકે છે. એનો મુખ્ય હેતુ જ એ છે કે વાવણી પહેલા ખેતર નીંદણ મુક્ત હોય. એલાક્લોર અને પેન્ડિમિથાલિન જેવી દવાઓ આ જ કામ કરે છે. પણ અહીંયા મારો એક પ્રશ્ન છે. જો આ દવા બધું જ મારી નાખતી હોય તો પછી ખેડૂત મુખ્ય પાક ક્યારે વાવે? મતલબ દવા છાંટ્યા પછી રાહ જોવી પડે? ખૂબ જ સારો પ્રશ્ન છે અને જવાબ છે હા, ચોક્કસપણે રાહ જોવી પડે. ઓકે.
આ દવાઓ જમીનમાં ભળી જાય અને તેની અસર થોડી ઓછી થાય એ જરૂરી છે, જેથી મુખ્ય પાકને નુકસાન ન થાય. અને આ સમયગાળો જમીન અને હવામાન પર પણ આધાર રાખે છે. સમજાઈ ગયું. તો આ થઈ વાવણી પહેલાની એક પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક. પણ જો વાવણી થઈ ગઈ હોય તો પછી શું? બરાબર. પછી તમે આખા ખેતરમાં આવી દવા ન છાંટી શકો. ના છાંટી શકાય. ત્યારે બીજી વધુ ચોકસાઈવાળી પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેને પ્રી ઇમર્જન્સ કહેવાય છે. પ્રી ઇમર્જન્સ એટલે કે વાવણી પછી પણ નીંદણ ઉગે એ પહેલા? એકદમ સાચું. ઓહો, તો આ તો એક સ્ટેલ્થ મિશન જેવું થયું. દુશ્મનને જમીનમાંથી બહાર નીકળતા પહેલા જ રોકી દેવાનો. હા, બિલકુલ. અને આ દવાઓ પસંદગીયુક્ત હોય છે, સિલેક્ટિવ. પસંદગીયુક્ત એટલે કે એ ફક્ત નિંદામણને જ ટાર્ગેટ કરે, મુખ્ય પાકને નહીં? બરાબર. જો પહેલી પદ્ધતિ એક શું કહેવાય બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક જેવી હતી, તો આ એક ટાર્ગેટેડ થેરાપી જેવી છે. વાહ, સરસ ઉદાહરણ છે. ઓરિઝેલિન અને ટ્રાઇફ્યુરેલિન જેવી દવાઓ આ જ શ્રેણીમાં આવે છે. તે ફક્ત નિંદામણના બીજને અંકુરણ અવસ્થામાં જ નિશાન બનાવે છે. પણ મને લાગે છે કે અહીં સફળતાનો બધો જ આધાર સમય પર છે, ખરું ને? જો ખેડૂત થોડો મોડો પડ્યો અને નીંદણ ઉગી ગયો તો પછી આ દવાઓ નકામી. ખરેખર. હા, તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ પદ્ધતિમાં સમય જ સર્વસ્વ છે. એકવાર નિંદણ જમીનની બહાર આવ્યું એટલે આ દવાઓની અસરકારકતા લગભગ શૂન્ય. અને સ્ત્રોત એ પણ જણાવે છે કે જુદા જુદા નિંદણ વર્ષના જુદા જુદા સમયે ઉગે છે. એટલે ક્યારે કઈ દવાનો ઉપયોગ કરવો એ પણ એક મોટો વ્યૂહાત્મક નિર્ણય છે. તો આખી વાતનો સાર એવો થયો કે આ માત્ર નિંદામણ મારવાની વાત નથી? ના, બિલકુલ નહીં. આ તો વાવણી પહેલાની સંપૂર્ણ સફાઈની આક્રમક રણનીતિ અને વાવણી પછી પાકને બચાવવા માટેની સ્ટીલ્થ મિશન જેવી સંરક્ષણાત્મક રણનીતિ વચ્ચેની પસંદગી છે. બિલકુલ. અને આ જ આયોજનબદ્ધ અભિગમ એક સારી અને એક ઉત્તમ ઉપજ વચ્ચેનો તફાવત નક્કી કરે છે. સાચી વાત.